નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરીશું જે તમારા વિભાગ ડીમાં સંસ્કૃતમાં વ્યાકરણમાં પૂછાય છે. સંખ્યા તો કે પુરલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પુરલિંગમાં એક હ, સ્ત્રીલિંગમાં એકા, નપુંસકલિંગમાં એકમ. પુરલિંગમાં દ્વે, સ્ત્રીલિંગમાં દ્વે અને નપુંસકલિંગમાં દ્વે. પુલ્લિંગમાં ત્રયઃ, સ્ત્રીલિંગમાં તિસ્ત્રઃ અને નપુંસકલિંગમાં ત્રીણી. ચત્વારઃ, ચતસ્ત્રઃ અને ચત્વારી. નોંધ: પંચથી બધા જ અંકો ત્રણેય લિંગમાં કેવા બને છે? સમાન બને છે. તો ઝડપથી ઉદાહરણ જોઈએ. એકઃ શક્તિકુમારઃ, દ્વૌ મત્સ્યો, શતમ પદાની નિષ્ક્રિયમ શોષાર્થ ગચ્છ સત્વરમ. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત. ચત્વારઃ વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. દુર્ઘટનાયાઃ સાક્ષિણ ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતિ. 8મા નંબરનો દ્વિતીયમ કાર્યમ કિમસ્તિ? દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્ય નિર્વાહ. તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ગતિસ્વમ ગતિસ્વમ ત્વમ એકા ભવાની. વિક્રમસ્ય દ્વાદશામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલ વિજયમ કૃતવાન. 13મા નંબરનું આવે છે. અસ્મિન અષ્ટો અધ્યાયાઃ સન્તિ. અષ્ટો હેમચંદ્રાચાર્યઃ લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. દ્વૌ ઇમો તત્રૈવ જલાશયે સ્થિતઃ. ગમન માર્ગે ચત્વારઃ વિઘ્નાઃ ભવતિ. યત ઘટિતાયાઃ દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયોપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરન્તિ.